જય શ્રી કૃષ્ણ. આ ભમરો અને ગોપીજનો એનો આખો સંવાદ ઉદ્ધવજીએ સાંભળ્યો. ઉદ્ધવજી એ મનમાં વિચાર કરે કે જેને હું અત્યાર સુધી ગામડાની સ્ત્રીઓ સમજતો હતો, આ ગોપીજનો તો ખરેખર ભગવાનને તત્વથી જાણે છે. અન્યથા રામ છે એ જ કૃષ્ણ છે, વામન છે એ જ કૃષ્ણ છે, આવું બધું અમને કેવી રીતે ખબર પડે? આ તત્વથી ભગવાનના સ્વરૂપને જાણે છે. અને તરત જ ઉદ્ધવજી આવ્યા અને ગોપીજનોને પ્રણામ કરે. અહો યુયં સ્મ પૂર્ણાર્થા ભવન્ત્યો લોક પૂજિતા વાસુદેવે ભગવતી યાસામિત્યર્પિતમ મનઃ. હે દેવીઓ, ખરેખર તમે ધન્ય છો. મોટા મોટા યોગીજનો, મહાત્માઓ નિરંતર અભ્યાસ કરીને પણ એના ચરણમાં પોતાના ચિત્તને લગાવી શકતા નથી. એ ભગવાન વાસુદેવમાં તમારું મન એવી રીતે સમર્પિત છે. તમે કેટલા ભાગ્યશાળી છો. અરે જેટલા પણ સાધન છે, દાન, વ્રત, તપ, હોમ, જપ, સ્વાધ્યાય, દાન, વ્રત, તપો, હોમ, જપ, સ્વાધ્યાય, સંયમૈ શ્રેયોભિર વિવિધૈશ્ચાન્યે કૃષ્ણે ભક્તિર્હિ સાધ્યતે. દાન, વ્રત, સ્વાધ્યાય, સંયમ, જપ વગેરેથી ભગવાનની ભક્તિ જ પ્રાપ્ત થાય. અને એ જ ભગવદ ભક્તિ તમારા જીવનમાં એ પ્રકારે આજે પહેલી વખત એવું લાગે છે કે ભક્તિ વગર જીવન કેટલું અધૂરું છે. જીવનમાં બધું જ મળ્યું, પરંતુ ભગવાનની ભક્તિ નથી મળી. તેનું જીવન કેવું છે? તો મહાપુરુષો કહે, बुद्धि बढ़ी चतुराई बढ़ी और सुंदरता तन में प्रगटी है. मान बढ़ो धन धान बढ़ो यश कीर्ति हूँ जग में प्रगटी है. जो मत द्वार गजेंद्र हजार सो इंद्र इसे कछु नाही घटी है. આટલો બધો ઐશ્વર્ય પ્રાપ્ત હોય પરંતુ ભક્તિ ન હોય તો તુલસી જગદીશ ભક્તિ કે બિના જૈસે સુંદર નારી કે નાક કટી હૈ. કોઈ ગમે તેટલું સુંદર હોય પણ નાસિકા રહિત થઈ જાય ને તો બધી જ સુંદરતા એની સમાપ્ત થઈ જાય. એવી જ રીતે જીવનમાં બધું જ મેળવ્યું પરંતુ ભગવાનની ભક્તિ ન મેળવી તો એ નાસિકા વગરની સુંદરની જેમ તમારી શોભા પણ વ્યર્થ છે. 6 મહિના વીતી ગયા ગોપીજનો સાથે ચર્ચા કરતા કરતા. ઉવાસ કતિ ચિન્માંસામ ગોપીનામ વિદુન છુચઃ કૃષ્ણ લીલા કથામ ગાયન રમયામાસ ગોકુલમ. ઉદ્ધવજી એમનું તો રૂપ જ બદલાઈ ગયું. ગયા હતા જ્ઞાની બની અને આવી રહ્યા છે તો ગોવાળ બનીને. વ્રજ રજમાં આડોટીને ઉદ્ધવજી ગોપીજનોને ચરણ રજને માથે લગાવી અને કહે છે કે હે પ્રભુ, આસામહો ચરણ રેણુજ સામહમ શ્યામ વૃંદાવને કિમપી ગુલ્મલતૌષધીનામ યાદુસ્ત્યજમ સ્વજનમાર્ય પથમ ચહિતવા
ભેજુર્મુકુંદ પદવીમ શ્રુતિભીર્વિમૃગ્યા. શ્રુતિઓ જે બ્રહ્મનું ધ્યાન કરે છે એ બ્રહ્મને ગોપીજનોએ વૃંદાવનમાં નચાવ્યા છે. એવી ગોપીઓના ચરણ રજને હું વારંવાર વંદન કરું છું. હે પ્રભુ, ફરીથી જ્યારે પણ મને જન્મ આપો તો વૃંદાવનના કોઈ ઝાડ, લતા, ઔષધિ કે નાનું તનખલું ઘાસ બનાવજો, પરંતુ વૃંદાવનની બહાર મને જન્મ આપતા નહીં. વંદે નંદ વ્રજ સ્ત્રીનામ પાદરેણુમભિક્ષ્ણશઃ યાસામ હરિકથોદ ગીતમ પુનાની ભુવનત્રયમ. ધન્ય છે આ વ્રજ ગોપીજનોની ચરણ રજ, જે ત્રિભુવનને ધન્ય કરે છે, પવિત્ર કરે છે. પ્રભુ, કદાચ હું કોઈક નાનું ઘાસ બનું, આ ગોપીજનો યમુનાની અંદરથી જળ લઈને જ્યારે જતા હોય ને, ત્યારે એના ચરણની રજ એ મારી પર પડે તો હું પણ પવિત્ર થઉં. આવું કહીને ઉદ્ધવજી ગોપીજનોની ચરણ રજ માથે લગાવે. 6 મહિના પછી મથુરા પાછા આવ્યા. ગોપીઓના પ્રેમને સમજીને આવ્યા તો ભગવાને એમનું સ્વાગત કર્યું. આવો જ્ઞાની ઉદ્ધવજી, પધારો પધારો, કેટલા દિવસ પછી પાછા આવ્યા છો? ઉદ્ધવજી કહે, પ્રભુ, તમારી લીલા એ મને ખબર ન પડી. એ ગોપીઓએ તમારું શું બગાડ્યું છે કે તમે એમને છોડીને આવ્યા? ત્યારે ભગવાને દિવ્ય દર્શન એ ઉદ્ધવજીને કરાવ્યા. ભગવાન કહે કે રાધા તો મારી આત્મા છે. જે રીતે ગંગાજીમાં તરંગો ઉઠે છે, જેમ જળમાંથી તરંગો અલગ નથી થતા, એવી જ રીતે આ ગોપીઓ એ મારાથી અલગ થતા નથી. આ રાધા તો, ગોપીઓ તો તરંગ ભૂતા છે. રાધાજી કોણ છે? તો જેમ ગંગાજીમાં શીતળતા, મધુરતા અને પવિત્રતા છે, અને એમાંથી એ છૂટી કરી શકવાની એ કલ્પના પણ આપણે કરી શકતા નથી. ગંગાજી કેવા છે? શીતળ છે, મધુર છે ને પવિત્ર છે. હવે આ 3 વસ્તુ એમાંથી છૂટું કરવાની કલ્પના પણ કરી શકાય ખરી? કે ગંગાજીમાં શીતળતા નથી, ગંગાજીમાં મધુરતા નથી, ગંગાજીમાં પવિત્રતા નથી. એ છૂટું કરી જ ન શકાય. એવી જ રીતે રાધાજી કૃષ્ણમાં ને કૃષ્ણ રાધામાં આત્મસાત છે, જેને રાધા માધવ કહે છે. આ રીતે ભગવાને ઉદ્ધવજીને વ્રજમાં મોકલી ભક્તિ રસથી પરિપૂર્ણ કરાવ્યા. અને એક દિવસ ઉદ્ધવજીને સાથે લઈ કુબ્જાના ઘરે ગયા અને એનો પણ મનોરથ પૂર્ણ કર્યો. અને જ્યારે કુબ્જાએ ફરીથી ભગવાનને કહ્યું કે એક દિવસ પ્રભુ રોકાઈ જાઓ, તો સુખદેવજી એ કુબ્જાને કેવા શબ્દોથી સંબોધન કરે છે એ આપણે આગળ સમજીએ. જય શ્રી કૃષ્ણ.